નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વિય રચનાનો આજનો ટોપિક આપણે લઈશું સંકરણ. મિત્રો, સંકરણમાં આપણે સામાન્ય સંકરણ sp sp2 sp3 ની રચના જોઈએ હતી, જેના ઉદાહરણો હતા sp માટે BeCl2, sp2 માટે BCl3 અને sp3 માટે આપણે ઉદાહરણમાં જોયું હતું મિથેન એટલે કે CH4 NH3 અને H2O. મિત્રો, આ સિવાય પણ sp sp2 sp3 સંકરણ ઘણા બધા બીજા સંયોજનોમાં પણ થઈ શકે છે. સામાન્ય રીતે એવું કહી શકાય કે આલ્કેન સંયોજનો અને આલ્કાઇન સંયોજનોની અંદર આ પ્રકારના સંકરણ જોવા મળે છે. આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ જોઈએ sp3 સંકરણ. એના માટેનો અણુ છે C2H6 એટલે કે ઇથેન. આપણે ઇથેનની અંદર sp3 સંકરણની રચના જોવાની છે. મિત્રો, તમે જાણો છો તેમ આપણે એનું સ્ટ્રક્ચર બનાવીએ તો આપણે એને આ રીતે લખી શકીએ: CHHHHH. આની બંધારણીય રચના છે એવું આપણે કહી શકાય. મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે આની અંદર બે કાર્બન છે, C1 અને C2 કાર્બન, અને તેની સાથે 6 હાઇડ્રોજન જોડાયેલા છે, 1 2 3 4 5 6. આ રીતની રચના આપણે અહીંયા દર્શાવેલી છે. મિત્રો, આની અંદર આપણે સંકરણની રચના જોઈએ તો આપણે એવું કહી શકીએ કે કાર્બન જે છે એની અંદર આપણને ખ્યાલ છે 1s 2s અને 2p કક્ષકો જોવા મળે છે. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આપણે એની અંદર ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ, 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. જો મિત્રો કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે કે સિસ્ટાની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હોય તો એ આ રીતે લખી શકાય છે: 1s 2s અને 2p. એટલે કે 2s માંથી એક ઇલેક્ટ્રોન 2pz માં જમ્પ કરશે તો આપણે ઇલેક્ટ્રોન આ રીતે ભરી શકીએ: 1 2 3 4 5 6. આ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. મિત્રો, આવી રચના આપણે બંને કાર્બન માટે લખીએ તો બીજા કાર્બન માટે પણ આપણે લખી શકીએ. એટલે આપણે આને C1 કહીએ તો આપણે C2 સ્ટાર ને પણ આ જ રીતે લખી શકીએ છીએ. મિત્રો, આપણે આ સંકરણ સમજવા માટે ઉદાહરણ આપેલું છે. તો મિત્રો, આની અંદર ઇલેક્ટ્રોન ભરીએ તો C2 સ્ટારમાં પણ ઉત્તેજિત અવસ્થા હોવાથી આ રીતે આપણને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. એટલે કહી શકાય કે બંને કાર્બન માટે આપણને અલગ અલગ સંકરણ દર્શાવવું પડે. તો એવું કહી શકાય કે આ જે C1 કાર્બન છે એની 4 કક્ષકો એકબીજા સાથે એટલે કે એક 2s અને 3 2p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામીને નવી 4 કક્ષકો બનાવે છે, જે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવે છે. એ જ રીતે C2 જે છે એની પણ 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામીને નવી 4 કક્ષકો બનાવે છે, જે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવે છે. મિત્રો, એમાંથી એવું કહી શકીએ કે C1 અને C2 એક એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે સંમિશ્રણ પામે છે. તો આપણે એવું કહી શકીએ કે ધારો કે આ C1 છે, આ C2 છે, અથવા C2 C1 આપણે લઈ શકીએ છીએ. તો આની આ જે કક્ષકો છે એ હવે સમાન આકાર ધરાવતી હોવાથી આ રીતે એકબીજા સાથે જોડાય છે. આ સંમિશ્રણ એકબીજા સાથે પામે છે. મિત્રો, હવે આપણી પાસે 3 કક્ષકો બંને કાર્બન પાસે, ત્યાં એવું કહી શકાય કે એની સાથે દરેક સાથે હાઇડ્રોજન પોતાના 1s ના એક એક ઇલેક્ટ્રોન સાથે જોડાય છે. તો આપણે અહીંયા કહી શકીએ કે આની સાથે H1 H2
H3 જોડાશે. એ જ રીતે અહીંયા કહી શકીએ મિત્રો કે આની સાથે H4 H5 S6 જોડાશે. H4 H5 અને S6 જોડાશે. આ રીતે મિત્રો બંને કાર્બનની અંદર આપણને એક S અને 3 P એટલે કે sp3 સંકરણ જોવા મળે છે. એટલે કે આ કાર્બન માટે પણ sp3 અને આ કાર્બન માટે પણ આપણે sp3 એવી રચના લખી શકીએ. એટલે કે બંનેમાં એવું કહી શકાય કે C1C2 sp3 સંકરણ ધરાવે છે. મિત્રો આ રીતે ઇથેનની અંદર આપણે સંકરણની રચના જોઈ શકીએ છીએ. મિત્રો જ્યારે આ રચના થાય છે ત્યારે આ જે બનતા બંધ છે એ સિગ્મા બંધ કહેવામાં આવે છે, કારણ કે ભાગીદારીથી બનતો બંધ છે. એટલે આ જે બંધ છે આપણને કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન એની વચ્ચેના બંધ છે એ સિગ્મા બંધ તરીકે મળશે. અહીંયા કાર્બન કાર્બન બંધ લંબાઈ જે છે 154 pm જોવા મળે છે અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ જે છે એ 109 pm જોવા મળે છે. મિત્રો અહીંયા બધા જ બંધ જે છે એ સિગ્મા બંધ છે. મિત્રો કાર્બન 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 હાઇડ્રોજન જે બંધ છે એ સિગ્મા બંધ છે એવું કહી શકાય. એ જ રીતે મિત્રો જો આપણે sp2 સંકરણ ની ચર્ચા કરીએ તો એના માટે આપણે ઉદાહરણ આપી શકીએ C2H4 એટલે કે ઇથીન ની અંદર sp2 સંકરણ જોવા મળે છે. મિત્રો હવે આપણે ડાયરેક્ટ કાર્બનની ઉત્તેજિત અવસ્થા જ લખીશું, કારણ કે આપણે એવું કહી શકીએ કે ઇથીન એટલે આવું સ્ટ્રક્ચર આપણે આપી શકીએ H H ડબલ બોન્ડ C H H. આ એનું બંધારણીય સૂત્ર છે. કાર્બન કાર્બન અહીંયા દ્વિબંધ છે. મિત્રો આને C1 અને આને C2 ની રચના આપણે કહી શકીએ. તો C1 સ્ટાર આપણે લખીએ એની ઇલેક્ટ્રોન રચના આ રીતે આપી શકાય 1s 2s અને 2p. દરેકમાં ઇલેક્ટ્રોન ભરીએ 1 2 3 4 5 6. એ જ રીતે C2 સ્ટાર ની રચના આપણે લખીએ 1s 2s અને 2p 1 2 3 4 5 6 7. સોરી, એક ઇલેક્ટ્રોન જમ્પ કરશે, 2p જડમાં જશે. મિત્રો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે ઇથીન બને છે ત્યારે અહીંયા ફક્ત C1 અને C2 બંને કાર્બનની 2s અને 2 2p કક્ષકો સંકરણમાં ભાગ લે છે. એની જે 2pz કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી. એટલે કે એક p કક્ષક છે સંકરણમાં ભાગ લેતી નથી. તો આપણે આવું દર્શાવી શકીએ કે આ બંને વચ્ચે આ રીતે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એટલે કે બે કાર્બન જે છે એમની વચ્ચે આપણે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવી શકીએ, જે સિગ્મા બંધ બનાવે છે. હવે બીજી બે p કક્ષકો છે એની રચના આપણે આ રીતે કરી શકીએ કે આ બંને p કક્ષકો જે છે એની સાથે હાઇડ્રોજન પોતાના 1s ઇલેક્ટ્રોન સાથે જોડાશે. એટલે કે H1 અને H2. તો આપણે મિત્રો લખી શકીએ અહીંયા H1 અને H2. એ જ રીતે મિત્રો અહીંયા H3 અને H4 લખી શકાય. એટલે આપણે અહીંયા લખી શકીએ આ જે છે H3 અને અહીંયા આવશે H4. મિત્રો અહીંયા આ જે બંધ બને છે બધા સિગ્મા બંધ છે, કારણ કે અહીંયા સંકરણ જે છે આ રીતે ગણવામાં આવે છે sp2 સંકરણ. pz કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી. જે સંકરણમાં ભાગ નથી લેતી એ કક્ષક આ રીતે સમતલમાં લંબ હોય છે, આ રીતે ગોઠવાયેલી હોય છે. મિત્રો જ્યારે C1 અને C2 ની આ કક્ષકો એકબીજાને લંબ હોય તો એમનું આચ્છાદન આ રીતે થાય છે. મિત્રો ઉપરથી આપણે આવું લખી શકીએ કે આ રીતે લંબ કક્ષકો ના ઇલેક્ટ્રોન જે છે એકબીજામાં જઈ શકે છે. મિત્રો આ રીતે જ્યારે આચ્છાદન થતું હોય લંબ આચ્છાદન ત્યારે એ બનાવે છે અને પાઈ બંધ કહેવામાં આવે છે, જે નબળો હોય છે. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે અહીંયા સિગ્મા બંધ બને છે, એની સાથે હાઇડ્રોજન જોડાય છે, એ પણ
આપણને સિગ્મા બંધ આપે છે, હાઇડ્રોજન જે છે સિગ્મા બંધ આપે છે, અને લંબ સંમિશ્રણને કારણે બનતો બંધ છે એ પાઈ બંધ છે. આ રીતે આપણે આની ગોઠવણી કરી શકીએ છીએ. મિત્રો અહીંયા સિગ્મા અને પાઈ બંધ બને છે. મિત્રો આના કારણે દ્વિબંધના કારણે એવું કહી શકાય કે આ બંધ લંબાઈ જે છે એ અહીંયા sp3 સંકરણમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ કરતા ટૂંકી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે 134 pm જેટલી બંધ લંબાઈ થઈ જાય છે. બંધ લંબાઈ ટૂંકી થઈ જાય છે 134 pm. અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ જે છે એમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે, એ 108 pm થઈ જાય છે. મિત્રો આ સાથે જ અહીંયા બંધ કોણમાં પણ ફેરફાર થાય છે. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ ખૂણો જે છે 117.6 ડિગ્રી અને હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ ખૂણો જે છે એ 121 ડિગ્રી જોવા મળે છે. મિત્રો આ રીતે આપણે sp2 સંકરણની રચના સમજાવી શકાય. મિત્રો નેક્સ્ટ સંકરણ છે sp સંકરણ. sp સંકરણ જે છે એના માટે ઉદાહરણ આપી શકાય ઇથાઇન C2H2, જેના માટે બંધારણીય સૂત્ર આપણે લખી શકીએ આ રીતે HC ટ્રિપલ બોન્ડ CH. એક કાર્બન આપણે કહી શકીએ 1 અને 2 છે. મિત્રો અહીંયા પણ આપણે ફરીથી લખીએ C1 સ્ટાર એટલે કે કાર્બન એકની એક્સાઇટેડ સ્ટેટ લખીએ 1s 2s અને 2p. 1 2 ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જે છે જમ્પ કરશે 2p z કક્ષકમાં જશે. એ જ રીતે C2 સ્ટાર લખી શકાય 1s 2s અને 2p 1 2 3 4 5 6 આ રીતે લખી શકાય. મિત્રો અહીંયા એવું કહી શકાય કે જ્યારે ઇથાઇન બને છે ત્યારે કાર્બનની 2s કક્ષક અને એક 2p કક્ષક જ સંકરણમાં ભાગ લે છે. બે 2p કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. ધારો કે આપણે એવું કહીએ કે 2pz છે એ સંકરણમાં ભાગ લે છે, 2py અને 2px બંને સંકરણમાં ભાગ લેતી નથી, તો એ સમતલને લંબ રહેશે. મિત્રો અહીંયા કોઈ પણ કક્ષક આપણે લઈ શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આ જે છે કાર્બન કાર્બન જે છે એ પોતે C1 અને C2 એકબીજા સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીને કરીને સિગ્મા બંધ બનાવે છે. જ્યારે આ જે છે એક કક્ષક સંકરણમાં ભાગ લે છે એટલે આપણે એવું કહી શકીએ કે H1 અને H2 C1 અને C2 સાથે જોડાય છે. એટલે કે આ જે કક્ષક છે એની સાથે આપણે એવું કહી શકીએ કે H1 અને H2 પોતાની 1s કક્ષક સાથે જોડાય છે અને સિગ્મા બંધ બનાવે છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા બે કક્ષકો 2px અને 2py જે છે બંને માટે C1 અને C2 માટે 2px અને ધારો કે એવું કહી શકીએ કે 2py જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી, એટલે કે લંબ જે છે એ સમતલમાં રહે છે. તો એવું કહી શકાય કે અહીંયા આ કક્ષકોનું આચ્છાદન થશે અને એ પાઈબંધ બનાવશે. મિત્રો આપણે એવું કહી શકીએ આ રીતે એનું આચ્છાદન દર્શાવી શકાય છે, એટલે કે એ પાઈબંધ બનાવશે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા C1 અને C2 એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સિગ્મા બંધ બનાવશે. હાઇડ્રોજન સાથે પણ એ સિગ્મા બંધ બનાવશે, હાઇડ્રોજન પણ સાથે સિગ્મા બંધ બનાવશે. પરંતુ આ બંને py અને px સાથે એ પાઈબંધ બનાવશે, એટલે કે અહીંયા પાઈબંધની સંખ્યા 2 થશે. આ રીતે મિત્રો આપણે એવું કહી શકીએ કે sp સંકરણ થશે. શા માટે? કારણ કે એક 2s અને એક 2p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી sp સંકરણ થશે. એટલે કે C1 નું sp સંકરણ, C2 માટે પણ sp, એટલે કે ઇથાઇન ની અંદર sp sp સંકરણ જોવા મળે છે. મિત્રો આ રીતે બીજા સંકરણ પણ અહીંયા ઉદાહરણમાં આપવામાં આવેલા છે. જેમ કે આપણને એવું કહેવામાં આવ્યું છે sp3d અને sp3d2 સંકરણ, એટલે કે pCl5 અને SF6 ની અંદર સંકરણ પણ અહીંયા તમને ઉદાહરણ આપીને સમજાવવામાં આવેલું છે. આપણે એની ચર્ચા કરીએ. ધારો કે તમને એવું કહેવામાં આવે કે pCl5 ની અંદર સંકરણ સમજાવો,
મિત્રો અહીંયા એવું કહી શકાય કે ફોસ્ફરસ જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે 15 છે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 અને 3p3 થશે 1 2 અને 3. મિત્રો અહીંયા એવું કહી શકાય કે જ્યારે n બરાબર 3 હોય ત્યારે અહીંયા 3d કક્ષક પણ હોય છે જે અહીંયા ખાલી છે, તેમાં 5 પેટા કક્ષકો આવેલી છે, આવું કહી શકાય. હવે જ્યારે ફોસ્ફરસ ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે 3s માંનો એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને 3d માં જઈ શકે છે. આપણે એવું કહી શકીએ આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને 3d માં જશે, બાકીના જે ઇલેક્ટ્રોન છે એ એઝ ઇટ ઇઝ રહેશે આ રીતે. તો મિત્રો અહીંયા કહી શકાય કે હવે કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થશે? એક 3s, 3 3p અને એક 3d કક્ષકોનું સંમિશ્રણ થશે. જો આપણે એવું કહીએ કે Cl જે છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, નિયોન કમ્પ્લીટ 3s પેટા કક્ષક અને 3p પેટા કક્ષક આપણે લઈએ 1 12 13 14 15 16 17, એટલે કે 3pz જે છે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે કે Cl પોતાના એક 3pz અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અહીંયા જોડાશે અને બંધ બનાવશે, એટલે કે આપણે 5Cl જે છે એ ફોસ્ફરસ સાથે જોડાય છે, તો કઈ રચના બનશે? PCl5 ની રચના બને છે. મિત્રો જ્યારે આ રીતે બંધ બને છે ત્યારે આ જે સંકરણ છે એને કહેવામાં આવે છે sp3d સંકરણ કહેવામાં આવે છે, કારણ કે PCl5 માં એક 3s કક્ષક, 3 3p અને એક 3d કક્ષક સંકરણમાં ભાગ લે છે, એટલા માટે સંકરણ sp3d કહેવામાં આવે છે. મિત્રો જ્યારે આ રીતનું સંકરણ થાય છે ત્યારે બનતો આકાર આપણે એવું કહી શકીએ કે ફોસ્ફરસ જે છે એ મધ્યસ્થ પરમાણુ છે, એટલે કે 3Cl જે છે એક જ સમતલમાં ગોઠવાય છે આ રીતે, Cl Cl અને Cl આ રીતે ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચેનો જે બંધ ખૂણો જે છે એ 120 ડિગ્રીનો હોય છે. પરંતુ બે Cl જે છે એ સમતલની ઉપર અને સમતલની નીચે ગોઠવાયેલા હોય છે. આપણે મિત્રો આ રીતે એની રચના લખી શકીએ, એટલે કે બનતો આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવામાં આવે છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આ જે બંધ ખૂણો છે અક્ષીય કોણ કહેવામાં આવે છે અને વિષુવવૃત્તીય કોણ કહેવામાં આવે છે. અક્ષીય કોણ જે છે એ 90 ડિગ્રીનો થશે અને એ અપાકર્ષણ વધુ હોવાને કારણે આ જે બંને Cl છે P અને Cl એની બંધ લંબાઈ વધારે હોય છે, આ બંધ લંબાઈ ટૂંકી હોય છે. મિત્રો આ જ રીતે આપણે SF6 ની અંદર પણ આપણે સંકરણની રચના આપણે લખી શકાય છે. SF6 માં સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે, એટલે કે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ, એનો પરમાણુ ક્રમાંક 16 હોવાથી નિયોન કમ્પ્લીટ 3s 3p 3d કક્ષકને આપણે દર્શાવીએ અહીંયા 3d. સલ્ફરની અંદર ઇલેક્ટ્રોન ભરીએ 10 11 12 13 14 15 16. મિત્રો જ્યારે સલ્ફરની એક્સાઇટેડ સ્ટેટ લખવામાં આવે છે તો આપણે એવું કહી શકીએ કે 3s અને 3p ના બંનેના ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં 3d ની અંદર દાખલ થાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન અહીંથી જમ્પ કરશે આ રીતે. તો મિત્રો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળશે 3s માં એક 3 3p અને 2 3d. મિત્રો જ્યારે એની સાથે ફ્લોરીન જોડાય છે બંધ બનાવવામાં તો ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે 1s 2 2s2 2p5, એટલે કે ફ્લોરીનનો 2pz
ઇલેક્ટ્રોન જે છે એ આની સાથે બંધ બનાવવામાં ભાગ લેશે એટલે કે ફ્લોરીન 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 6 ફ્લોરીન પરમાણુ સલ્ફર સાથે જોડાય છે મિત્રો આ જે સંકરણ થશે એ થશે એક S કક્ષક 3 P કક્ષક અને 2 D કક્ષક એટલે કે sp3d2 સંકરણ કહેવામાં આવે છે જ્યારે મિત્રો sp3d2 સંકરણ રચાય છે ત્યારે એની અંદર આકાર આપણે એવું કહી શકીએ કે 4 ફ્લોરીન અહીંયા જે છે એ એક જ સમતલમાં ગોઠવવાનો પ્રયત્ન કરશે આ રીતે સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે એટલે કે 4 ફ્લોરીન સમતલમાં ગોઠવાશે 2 ફ્લોરીન સમતલની ઉપર અને નીચે ગોઠવણી પામે છે મિત્રો આ જે આકાર આપણે દર્શાવીએ છીએ એ આકાર અષ્ટફલકીય થશે અહીંયા મિત્રો બંધકોણ 90 ડિગ્રી અને 90 ડિગ્રી જોવા મળે છે આ રીતે SF6 ની અંદર આપણે sp3d2 સંકરણ સમજાવી શકીએ છીએ